કોંગ્રેસના ઉપપ્રમુખ છે, પોતે જાતે સાંસદ છે અને એક દેશના એક અગ્રણી આગેવાન છે, નેતા છે. એમણે જવું જોઈએ અને જાય, મળે, એમના પ્રશ્નો સમજે અને એમની મુશ્કેલીઓથી વાકેફ થઈને એમની રજૂઆત કરે. એમની સરકાર છે, કદાચ વહેલા કરી હોત તો સારું હતું, પણ પછી બેનના ઘેર રાહુલજી રાત રોકાયા અને એ બેનના ધણીની નોકરી પછી છૂટી ગઈ, એને ખાવાની જે આવક હતી એ બંધ થઈ ગઈ, એના ઘરની ઉપર છાપરું ન રહ્યું. રાહુલજી રહે ત્યાં આવું ન થાય તે પણ કોંગ્રેસે જોવું જોઈએ, જેથી અમેઠીમાં જે ઘટના બની કે રાત દલિતના ત્યાં રોકાયા, બહુ પ્રસિદ્ધિ મળી, બહુ બધું મીડિયામાં આવ્યું અને પછી વર્ષ પછી એ દલિત બેનના ત્યાં જાણે એક દુસ્વપ્ન આવીને પસાર થઈ ગયું હોય. એનો ધણી નોકરી કરતો તો એ નોકરી છૂટી ગઈ, એને કોઈ ખાવા માટેનો કોઈ આજીવિકાનું સાધન ન રહ્યું, એના ઘર ઉપર છાપરું ન રહ્યું. આ પ્રકારની પરિસ્થિતિ રાહુલજી રોકાય ત્યાં ન થાય એનો પણ ખ્યાલ છે કે પ્રસિદ્ધિ તો એક વખત મળી ચૂકી છે, પરંતુ પછીની જે પરિસ્થિતિ હતી તે ખૂબ ખરાબ બની ગઈ. પ્રસિદ્ધિની બાબતથી કોંગ્રેસને ગરીબ પછાતો સાથે